નાગપાંચમની વાર્તા। શ્રાવણ વદ પાંચમના દિવસે નાગપાંચમનું વ્રત કરવું। આ વ્રત કરનારે સવારે નાહી ધોઈને પાણિયારા પર નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી પૂજન કરે। બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનો નિવેદ ધરાવે। આગલા દિવસના પલાળેલા મગ, મઠ, બાજરી, કાકડી અને અથાણું જમે। તો આવો જાણીએ નાગપાંચમની વાર્તા। એક ડોસી હતી। ડોસીના ઘરમાં 7 દીકરા અને 7 વહુઓ હતી। નાની વહુને પિયરમાં કોઈ નહીં, એટલે બધા તેને ન બાપી અને ન પેરી કઈ મેણા દે, ખાવા પીવાનું પૂરું ન આપે, અને બધું કામ નાની વહુને માથે। શ્રાદ્ધના દાડા આવ્યા। ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી। ઘરમાં બધા પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા। નાની વહુને તો જમવાય ન બોલાવી। નાની વહુને ચડતા દાડા હતા। તેને ખીર ખાવાનું ઘણું મન થાય, પણ કરે શું? સાસુ બોલી, અરે ન પેરી, જોઈ શું રહી છે? વધ્યું ખટ્યું ખાઈને વાસણ માંજી નાખને। નાની વહુ તો ઉઠી। ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ। એની આંખમાં પાણી આવ્યું। ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ એ નદી પર માંજવા ગઈ। વાસણ માંજતા માંજતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ। તેને તાવેથો લઈને તપેલામાં ચોંટેલા કપોડા ઉખેડીને સાડલાના છેડે બાંધ્યા। એના મનમાં એમ કે નાહી ધોઈને ખાવ। એટલામાં એક નાગણની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી। એને ચડતા દાડા હતા। એને ખીરના કપોડાનો ભાવ થયો। એ આવીને ગુપચુપ ખાઈ ગઈ। વહુને નાહીને આવી। સાડલામાં જોયું તો કપોડા ન મળે। નાગણ આ બધું સંતાઈને જોતી હતી। એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે, પણ વહુ તો બોલી, હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ, મારું પેટ ઠરે એવું એનુંય પેટ ઠરજો। નાની વહુએ ગાળો નહીં, આશીર્વાદ આપ્યા। એ સાંભળીને નાગણ પ્રસન્ન થઈ ને વહુ પાસે આવીને કહ્યું, બહેન, તારા કપોડા હું ખાઈ ગઈ છું, બોલ તને શું દુઃખ છે? નાની વહુએ બધી વાત કરી। માં, મારા પિયરમાં કોઈ નથી, એટલે બધા મેણા મારે છે, પૂરું ખાવાનું નથી આપતા। અત્યારે મને સારા દાડા રહ્યા છે, મારો ખોળો ભરાવનારે કોઈ નથી। આટલું કહેતામાં નાની વહુના આંખોમાં જળજળિયા આવ્યા। નાગણને દયા આવી। નાગણ કહેવા લાગી, ના બેટી, તું રડીશ નહીં, આજથી અમે તારા પિયરિયા માનજે। જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જાજે। નાની વહુના મનમાં હરખ માતો નથી। એ તો જાણે ધર્મની માં મળી ગઈ। એ તો રાજી થઈને ઘેર ગઈ। વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો। ઘરમાં બધા વાતો કરવા લાગ્યા। એનો તો પિયરમાં સૂકું થળ્યું નથી, એને વળી ખોળાશા? નાની વહુનો જીવ મૂંઝાણો અને સાસુને કહ્યું, બાઈજી, મારા પિયરમાં દૂરના સગા છે, કંકોત્રી તો લખી આપો। એક ઘરડી પડોસણ બોલી, કટકો કાગળ લખવામાં શું જાય છે, લખી આપો ને। કંકોત્રી લઈ વહુ પેલા રાફડા પાસે મૂકી આવી। ખોળો ભરવાનો સમય થયો। સાસુએ ટોણો માર્યો, ઝટ કરો ને, ચૂલે રાંધણ મૂકો, હમણાં વહુના પિયરિયા આવશે, પેટી ભરીને લુગડા લાવશે। એટલામાં તો નાગણ, નાગદેવતા અને નાગકુમારો આવ્યા। પેટી ભરીને હીરના ચીર લાવ્યા, સોનાના ઘરેણાં લાવ્યા। જોઈને બધાયના મોં સેવાઈ ગયા। ન કોઈ બોલે કે ન ચાલે। ચૂલે તો સાચો સાથ આંધણ મૂક્યું। નાગદેવતાઓએ કહ્યું, અમારા માટે દૂધ મૂકો, અમે તો દૂધના પીનારા। દૂધના દેગડા ચૂલે ચડ્યા। પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા।
નાગ દેવતાઓ ચપચપ દૂધ પી ગયા. ખોળો ભરાવા માંડ્યો. વહુને તો હીરના ચીર, સોનું રૂપું, હીરા માણેક જોઈએ એટલું આપ્યું. સાસરિયા શોભીલા પડ્યા. નાગ દેવતા બોલ્યા, હવે વળાવો ત્યારે, સુવાવડ પછી સવા મહિને મૂકી જઈશું. વહુને વળાવી. નાગ દેવતા વહુને લઈને ચાલવા લાગ્યા. એમણે કહ્યું, બહેન ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવ. બધા એક મોટા ભોંયરામાં ઉતર્યા. ત્યાં જોવે છે તો મોટો રાજમહાલ દીઠો. વહુ તો રાજી રાજી થઈ ગઈ. હિંડોળા ખાટ પર બેસીને ઝૂલવા લાગી. નાગણ બોલી, જો બહેન, આ નાગકુમારોને તારા ભાઈ સમજજે. ખાઈ પીને આનંદ કર, પણ એક કામ તારે કરવાનું છે. સવાર, બપોર અને સાંજ ઘંટડી વગાડજે, એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે. એમણે નિયમિત દૂધ પાવું એ તારું કામ. દિવસો વીત્યા અને નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો. છોકરો તો દાડે વધે ને રાત્રે વધે એમ કરતાં કરતાં મોટો થયો. એક દિવસ નાની વહુ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકીને બહાર ગઈ. છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો. ત્યાં તેણે પેલી ઘંટડી જોઈ. છોકરાએ ઘંટડી વગાડી. ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા. નાગકુમારોને જોઈ છોકરો બી ગયો. એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. ઘંટડી બરોબર 2 નાગકુમારના પૂંછડા ઉપર પડી, એટલે તેમના પૂંછડા કપાઈ ગયા. બીજા દૂધ પીવા ગયા, પણ ગરમ ઉકળતું દૂધ બાપણાઓના મોઢા બળી ગયા. નાગકુમારો તો બાંડિયા અને બૂચિયા થઈ ગયા. નાની વહુ બહારથી આવી ને જોવે તો રૂપાળા નાગકુમારો બાંડિયા અને બૂચિયા થઈ ગયા. પણ શું કરે, નાના છોકરાને શું કહે? પણ નાગકુમારો તે ભરાયા અને કહેવા લાગ્યા, અમે તારા છોકરાને કરડી ખાશું. એટલામાં નાગમાતા આવીને પહોંચ્યા ને કુમારોને શાંત કર્યા. પણ એમના મનમાંથી વેર ગયું નહીં. નાની વહુની સાસરે વળાવવાનો દિવસ આવ્યો. મનગમતી પહેરામણી આપી, સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું, તને દુઃખ પડે તો અહીં આવજે. સાસુ તો છોકરાને જોઈને વહુને ભેટી પડી. પણ બીજી વહુના મનમાં થયું, આ માનીતી થઈ પડશે, એટલે બીજી વહુઓ એના પર વધારે રીસ કરવા લાગી. હવે પેલા નાગકુમારોના મનમાં થયું, અહીં આપણને નાગમાતાએ કરડતા વાર્યા, પણ ત્યાં કોણ વારશે? એમને મનમાં ગાંઠ બાંધી નાની વહુને સાસરે કરડવા આવ્યા અને ઘંટી નીચે છુપાઈ ગયા. પણ પાણીનું બેડું ભરીને આવી. આવતા જ ઠોકર વાગી. એટલાય તેને પોતાની બાંડિયા બૂચિયા ભાઈ સાંભળી આવ્યા. તે બોલી, ખમ્મા મારા બાંડિયા બૂચિયા વીર. નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બેન હજી આપણને કેટલા સંભાળે છે. બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના સાથે ગયા. વહુને વાવને પગથિયે ઠેસ વાગી. નાની વહુ ફરીથી બોલી, ખમ્મા મારા બાંડિયા બૂચિયા વીર. નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા. એક દિવસ મોટી વહુને દૂધની તાબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી. એ તો લાલ પીળી થઈ ગઈ અને છણકામાં બોલી, અમારા રાંકનું દૂધ છીન ઢોળાવી નાખો છો. તમે તો મોટા પિયરના છો. કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને ખોટું લાગ્યું. તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ એને 2 દિવસ રાખી અને કહ્યું, બેટી ચિંતા ના કરીશ, જા તું ઘરે જઈને વાડો કરાવ. હું કાલે ગાયો મોકલીશ. નાની વહુએ ઘરે આવી વાડો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા અને બૂચિયાભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા. બહેનનો વાડો ગાયોથી ભરાઈ ગયો. બહેન પેલા નાગકુમારોને ભાઈ ભાઈ કરીને ભેટી પડી. વાડો ભરાતા વધતી ગાયો એને જેઠાણીને આપી. જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ. આખા ઘરમાં આનંદ થઈ ગયો. જય નાગ દેવતા, જય નાગ માતા. જેવા નાની વહુને ફળ્યા એવા અમને ફળજો. મિત્રો, આવા જ વિડીયો જોવા તથા ચિત્ર વાર્તા જોવા અમારી ચેનલ MT વીરવઈને સબસ્ક્રાઈબ કરો.